પાલનપુરની શક્તિનગર ભાગ 2 સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની માંગ સાથે રહીશો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદના પગલે ઘણા બધા વિસ્તારોમાં મોટી માત્રામાં વરસાદ પડ્યો હોવાના આંકડાઓ સામે આવ્યા છે। રાજ્યના ઉત્તર ભાગમાં મેઘરાજા મહેરબાન છે, ત્યારે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે। બનાસકાંઠાના વડગામમાં 2.5 ઇંચ, પાલનપુર અને તાપીના કુકરમુંડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડા નોંધાયા છે। ત્યારે પાલનપુરની શક્તિનગર ભાગ 2 સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે। નજીવા વરસાદે જ ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને રોડ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ અંગે સ્થાનિકોએ નગરસેવક અને નગરપાલિકામાં પણ રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી, જેથી હાલાકી વેઠતા રહીશોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરીને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરી હતી। સમસ્યા ગટરનું પાણી ઉભરાય છે। શક્તિનગર ભાગ 2 માં સ્કૂલમાં શાળાએ જવું હોય તો બાળકોને તકલીફ પડે છે। ત્યાં 2-3 જણા બીમાર છે, છતાં રિક્ષા અંદર આવી શકતી નથી। ગટરના પાણી ઘરોમાં આવે છે। અમે નગરપાલિકામાં જો કે કમ્પ્લેન આપી પણ કોઈ નિકાલ આવ્યો નથી। ચેમ્બરો બનાવીને જતા રહે છે અને ગટરમાં પાણી ખેંચવા આવે છે પણ પાણી એ પાછું જ આવે છે। આ કેટલા ટાઈમથી આ બધું ચાલી રહ્યું, અમારે પૂરો એનો નિકાલ જોઈએ છે કે અમે હંમેશા માટે બધું પાણી ક્લિયર કરી આલો। આજે બસ એ જ રજૂઆત કરી છે કે થોડો સામાન્ય વરસાદ આવે ને પાણી ભરાઈ જાય, બધું નાવા ધોવાનું પણ અમારું અહીંયા ભરાઈ જાય, બાળકોને નાવું ક્યાં એ બી મુસીબતે। મારે તો બિલકુલ ઘરમાં આવી જાય છે પાણી, તો હવે એનો નિકાલ કરી આપો। મનીષાબેન ચેલાણી, શક્તિનગર ભાગ 2 માનસોર રોડ। અમે બધા રહીશો 20 થી 25 ઘરના હોવાથી ત્યાં આગળ ગટરનું પાણી એટલું બધું ભૂંગળાની અંદરથી ઉભરાય છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નહીં હોતી અને વરસાદી પાણી બી પાછું રિવર્સ આવે છે, ઉભરાય છે। તો એનો નિકાલ કરવા માટે કલેક્ટર સાહેબની નમ્ર વિનંતી અને કલેક્ટર સાહેબને બી અરજી આપેલી છે અને ત્યાં નગરપાલિકામાં બી અરજી આપેલી છે, પણ નગરપાલિકાનો કોઈ નિર્ણય લીધો નથી। આવે ખરા એમનું પાણી કાઢીને ફરી પાછા જતા રહે છે। નગરસેવકને બી રજૂઆત કરી હતી।